વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો મારા કલેજાઓ? આજે આવી ગયા છે આપણે જાફરાબાદ. આપણે હર વખતે બંદર સાઈડનો આપણે વ્લોગ બનાવતા, જે ઓલી સાઈડ છે એ આપણે હર વખતે ત્યાંથી જ આપણે વ્લોગ બનાવતા. આજે આપણે આવી ગયા છીએ જેટીએ. આ છે જાફરાબાદની જેટી અને ઓલું છે બંદર. બંદરમાં જે આ બધી બોર્ડ દેખાય છે એ બંદર છે. ત્યાંથી શિપમાં મચ્છી પકડવાની એ બાબતમાં બધી ત્યાંથી જ જાય અને અહીંથી સવારી માટે અહીંથી ઉપડે. કોઈ પણ જગ્યાએ જવું હોય, અહીંથી શાળબેટ જવું હોય કે કોઈ આમ ફરવા માટે જવું હોય, સવાઈ પીર જવું હોય તો એ અહીંથી જ બધી બોટ ઉપડે. આ લોકેશન છે 1 નંબર ને સામે તમને બતાવું. ત્યાં અત્યારે બોટનું કલર કામ થાય છે. આપણે એ બાજુ જઈએ આગળ તમને બતાવું ત્યાં. તો ફાઇનલી મિત્રો, આ જે મોટી શિપ છે એમાં અત્યારે કલર કામ થાય છે. ત્યારે જુઓ મસ્તીનો કલર બલર લગાડે છે અને અમુક ટચિંગ કામ હોય એ પણ કરે છે. હું ઓલી બાજુ જાઉં. ટોટલ આવી 3 બોટ છે. ત્રણ બોટમાં કલર કામ કરે છે. બોટમાં તો થોડું કલર કામ થઈ ગયું છે. આ બાજુ હું તમને આગળ એ બાજુ નજદીક જઈને તમને બતાવું કેવી રીતનું કામ કરે માણસો. આ ભાઈ અત્યારે કલર કામ કરે છે. કેમ છે, મજામાં ને? આ બાજુ કલર કરે છે માણસો ને તમને આ બોટનો મોટો જબર ટાંકો બતાવો ડીઝલનો. આ છે ડીઝલનો ટાંકો. અત્યારે આમાં કામ કરે છે માણસો. અંદર જઈને કાંક કલર કામ કરે છે અક્રમભાઈ. આવી રીતનું લોકેશન છે અહીંયા 1 નંબર. આ બોટનું નામ છે જય કષ્ટભંજન દેવ. બધી અલગ અલગ બોટના બધી બોટો અલગ અલગ નામની હોય. આ બોટ બીજી બોટ છે. આ બધી બોટમાં નામ એક સરખા ન હોય, અલગ અલગ બોટ હોય, અલગ અલગ નામ છે. આવી રીતનું લોકેશન છે. જો આ બાજુ તમને બતાડું. આ નવી એક બોટ બને છે અહીંયા, મા ભગવતી ફાઈબર. આ નવી એક બોટ બને છે અહીંયા અને એક સામે તમને બતાડું. ત્યાં બાજુ જાઓ. ફાઇનલી આપણને આ 2 મિત્રો મળ્યા છે. આપણને સમજાવશે બોટ કેવી રીતના બને અને આ વસ્તુ શું કહેવાય. આ જે કે બોટ તૈયાર થાય છે પણ આપણને ખબર નથી પડતી. આપણને આ ભાઈ સમજાવશે અને શું કહેવાય ને આની પ્રોસેસ કેવી રીતની હોય. ભાઈ આ જે પેલે છે ને આ ફોર્મું છે અમારું. હા, અહીં અમારો ફોર્મું છે. બરોબર. અલગ અલગ ફોર્મું આવે. 80 ફૂટનું બી આવે, 50 ફૂટનું બી આવે, 45 ફૂટનું ફોર્મું આવે. જે પ્રમાણે સાઇઝ પ્રમાણે ફોર્મું બને. પછી આના અંદર સાદરા લાગે. પહેલી વાત તો સાદરા લાગીને સીધો એ 14 પીસ છે, 17 પીસ છે, એ બધી લાગે આપણને. ઠીક છે. એટલે બીજા નંબરમાં એને લાગે કમ્પ્લીટ કરીને પછી એને રિલીઝ કરવાનું હોય અમારે. બરોબર. આ એક ભાગ રિલીઝ થાય, બીજો ભાગ રિલીઝ થાય, 2 ભાગ, 3 ભાગ રિલીઝ થાય અમારી. બરોબર. આ ફરમાન ગાડીને બરોબર. એના કારણે પછી આખું ફોર છે ને આખી બોટ ત્યાંથી નીકળે. હા, આ બોટ આપણે ત્યાંથી નીકળે. ઠીક છે. હા, બરોબર. બોટ ના નીકળે ખાલી ખોખામાં અંદર પહેલા અંદર લાકડું ભરે. બરોબર. વાઘ આવે મોલ્ડિંગમાં, એક લાકડું ફિટ કરે. એ અંદર કેટલા એક સાઈડ અંદર 45 વાઘ આવે. બરોબર. 50 વાઘ બી આવે, જીમ સાઈઝ પ્રમાણે થાય. ઠીક છે. બીજું અંદર પછી લાકડાના માથે સાદરા આવે. બરોબર. સાદરા આવીને પછી છેલ્લા વાગે અહીં થઈ જાય કમ્પ્લીટ. અમારે ઉપર આવે સત્તો ફાઈબરનો એક પ્લાય મારી દે ઉપર સીધો. પ્લાય મારી સીધો મારી કમ્પ્લીટ. એમાં અમે સાદરા મારી દઈએ માથે. બરોબર. માથે સાદરા મારી પછી છેલ્લા આ બધી ફાઇનલ થઈ ને પછી કેબિન આવે અમારી. બરોબર. હા, આ કેબિન તમે દેખાય તમે જોઈ શકો છો. આ કેબિન એના અંદર મશીન આવે, પછી સ્ટ્રિંગ આવે, બધી વસ્તુ ફાઇનલ થાય પછી અમે અંદર સાદરા મારે માથે કેબિનના માથે. બરોબર. સાદરા લાગી ગયા પછી આ બધી માથે બધી આ ટચિંગ બુચિંગ અમારે પૂછવાનો બોલ ને આ બધી કરી સીધા અમે કલરમાં કામ કરી નાખીએ. કલર કામ પૂરું થયું ને સીધા આ જે આ બોટ દેખાય તમે આ તૈયાર થઈ ગઈ પૂરેપૂરી કમ્પ્લીટ છે એમ ને? હા, આ બોટ કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ. પેલા ઈ 1.5 મહિના પછી નીકળી જાય. અહીંથી સીધો ધક્કો મારી દે. બરોબર છે. જેસીબી આવે ને એનાથી ધક્કો મારે સીધો એટલે સીધો ઉતરી જાય. પાણીને જવાર આવે પછી પાણીને જવાર આવે ને અહીં સુધી પાણી પૂછે ધક્કો મારી દે પૂરી જાય સીધો. વાહ પે વાહ. આપણને એક મિત્ર છે કલેજો, એ મસ્તીનું સમજાવ્યું છે. તો આવી રીતની આ બધા માણસોની જર્ની છે. અહીંયા આવી રીતના બધા કામ કરે. આપણને ભાઈએ સરખું સમજાવ્યું છે કેવી રીતની બોટ તૈયાર થાય. આવું છે. વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે પાછા નવા વ્લોગમાં. ખુદા હાફિઝ.